જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણની અંદર ભાગ બીજાની અંદર આજે આપણે જે ભણવાના જે મુદ્દાઓ છે એમાં વિશ્વ વ્યાપાર સંગઠન, જેને શોર્ટ ફોર્મની અંદર WTO એટલે કે વર્લ્ડ એટલે કે વિશ્વ, ટી ફોર ટ્રેડ એટલે કે વેપાર અને ઓ ફોર ઓર્ગેનાઇઝેશન મીન્સ કે સંગઠન. તો વિશ્વ વ્યાપાર સંગઠન, એના ધ્યેયો અને એના કાર્યો, સમગ્ર વિશ્વના પરિપ્રેક્ષ્યની અંદર વિશ્વ વ્યાપાર સંગઠનના શું ધ્યેયો છે અને એ શું કાર્ય છે કરી રહ્યું છે, એ ભારતીય અર્થકારણ પર અસર એટલે કે ભારતના પરિપ્રેક્ષ્યની અંદર WTO ની જે ભારતના અર્થકારણ ઉપર, ભારતની ઇકોનોમી ઉપર શું WTO ની અસર છે, એ ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસ એટલે કે આજ ઝડપે અથવા તો વર્તમાનમાં જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એની પાછળ આપણે ઘણા બધા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. આ સંસાધનો છે એ ઘણા સંસાધનો એવા છે કે જે એક જ વખત એનો ઉપયોગ છે એ શક્ય બને છે. તો આવનારી પેઢી માટે એ સંસાધનો બચી રહે અને આવનારી પેઢી પણ એવા પ્રાકૃતિક કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે, એ માટેની જે વિકાસની જે પ્રક્રિયા છે એને ટકાઉ અથવા તો સુપોષિત બનાવવાની જે વાત છે, એ આ સુપોષિત અથવા તો ટકાઉ વિકાસની અંદર એની ચર્ચા છે આપણે કરવાની છે. ત્યાર પછીની જે વાત છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના. જે પ્રાકૃતિક સંસાધનો છે એનો આપણે કઈ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ, એનું કઈ રીતે સંરક્ષણ કરી શકીએ અને આવનારી પેઢી માટે એનું સંવર્ધન, એને બચાવવાની જે વાત છે અને એની જે વ્યૂહરચનાની વાત છે એ આની અંદર આપણે કરવાની છે. અને પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. વર્તમાનની અંદર જે તીવ્ર ગતિથી જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના કારણે ઉદ્યોગ જગતની જે ફેક્ટરીઓ છે એનો ગંદો ધુમાડો, એનાથી ફેલાતું પ્રદૂષણ છે એ પ્રાકૃતિક સંસાધનોને જે રીતે નુકસાન કરી રહ્યું છે એ આવનારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક રહેવાનું છે. તો પર્યાવરણની સુરક્ષા છે એ કઈ રીતે કરી શકાય અને આર્થિક વિકાસ છે એને કઈ રીતે પોષક બનાવી શકાય, એની માટેના જે પગલાઓની ચર્ચા છે એ આપણે આ પોઈન્ટની અંદર કરવાની છે. આજનો એક સારો એવો મેસેજ છે કે પ્લીઝ વેર માસ્ક એટલે કે મહેરબાની કરીને માસ્ક છે એ તમે પહેરો, જેથી કરીને તમને જે આ મહામારીનું જે જોખમ છે એ થવાના ચાન્સીસ છે એ 65% સુધી ઘટાડી શકાય. જો આપણે માસ્ક પહેર્યું હોય તો આ કોરોના જેવો જે રોગ છે એને 65% સુધી એ આપણને ન થાય એવી શક્યતાઓ છે આપણે પોતે ઊભી કરી શકીએ છીએ. એટલા માટે તમે તમારા પરિવારજનો માસ્ક છે એ ખાસ પહેરો, એવો એક ભલામણ માટેનો મેસેજ છે એ અહીંયાથી મૂક્યો છે. તો ખાસ માસ્ક છે એ પહેરશો. તો જાજી વાત નહીં કરતા આપણે આપણા પાઠ ઉપર જઈએ. તો સૌથી પહેલા વિશ્વ વ્યાપાર સંગઠનની જે વાત છે એ આપણે કરીએ. વિશ્વ વ્યાપાર સંગઠન, જેને શોર્ટ ફોર્મની અંદર WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન, જેને આપણે ટૂંકા અક્ષરની અંદર UN પણ કહીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી, જેની નીચે અંડરલાઈન કરજો કે 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન WTO શરૂ કરવામાં આવ્યું.
યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એના સભ્ય દેશો માટે અંદરો-અંદર વેપાર કરી શકવાની સંભાવનાને વિકસાવવા માટે 1 જાન્યુઆરી 1995ના રોજ આ વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના છે એ કરવામાં આવી. આ સંસ્થાનું એટલે કે WTO નું જે મુખ્ય મથક છે એ સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેરની અંદર રાખવામાં આવ્યું છે. આનું હેડક્વાર્ટર છે, એનું મુખ્ય મથક છે ક્યાં છે તો કે સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેરની અંદર આ WTO નું મુખ્ય મથક છે એ રાખવામાં આવ્યું છે અને એની સ્થાપના છે 1 જાન્યુઆરી 1995ના રોજ યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાના ધ્યેયો છે એ નીચે મુજબ છે. આ સંસ્થા છે એનું ગઠન થયું છે, એની સ્થાપના થઈ છે. તો એ સ્થાપના કરવા પાછળના જે ધ્યેયો હતા, જે ઉદ્દેશો હતા, જે હેતુઓ હતા એ નીચે પ્રમાણે છે. એમાં પહેલું ધ્યેય છે એ વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો છે એને દૂર કરવા. વિશ્વના જે દેશો છે કે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર સભ્ય દેશો છે એની વચ્ચે જો કોઈ વેપારને લગતા અવરોધો હોય, વિવાદો હોય તો એને વિવાદોને સુલઝાવવા અથવા તો એ વિવાદનું નિરાકરણ લાવવું એ આનો પહેલો અને મુખ્ય ધ્યેય છે એ હતો. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ છે એ દૂર કરવું. વિશ્વના દેશો છે એ આ વિશ્વ સાથે વેપાર કરવાની વાત છે તો જે દેશ એવો છે કે જે પોતાના જ દેશોના ઉદ્યોગોને એ ઉત્તેજન આપે છે તો એમ નહીં, પોતાના દેશોના ઉદ્યોગોને જ ઉત્તેજન આપવું, સાથે સાથે બહારથી મૂડીરોકાણ આવે છે એવા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવું અને એનું સંરક્ષણ છે એ કરવું, એવું એક ધ્યેય છે એ હતો. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. વિશ્વની અંદર જુદા જુદા દેશો છે વેપાર કરી શકે એની માટે જે આર્થિક નીતિઓ છે, વ્યાપાર નીતિઓ છે એ બંને વચ્ચે સંકલન કરવું કે જેથી કરીને કોઈ પણ દેશના કે કોઈ પણ વિશ્વના જે ધ્યેયો છે, હિતો છે એ જોખમાય નહીં. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ છે એ કરવું. વિશ્વના કોઈ બે દેશો વચ્ચે જ્યારે વ્યાપારી ઝઘડાઓ થાય છે ત્યારે એનું જે સોલ્યુશન છે એ કાઢવાનું કામ છે એ પણ આ WTO છે એ કરે છે. ત્યાર પછી આના કાર્યો છે કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું છે એ ઊભું કરી કરારોનો અમલ કરાવવો. બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે એક કરતા વધારે રાષ્ટ્રોની અંદર કોઈ કંપની છે, કોઈ દેશ છે એ જઈને પોતાનો વ્યાપાર છે એની વૃદ્ધિ છે કરી શકે એ માટે જરૂરી માળખું ઊભું કરવું અને બે દેશો વચ્ચે વ્યાપારના કરારો કરવા અને એ કરાર જે થયા છે એનો અમલ કરાવવો એ આ WTO નું મુખ્ય કામ છે. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન ફોરમ તરીકે કામગીરી છે બજાવે છે. બે દેશો જે છે એ બંને દેશો છે વેપાર કરવા માંગે છે તો એ બંને દેશો વચ્ચે વાતચીત માટેનું જે ફોરમ છે, સ્થાન છે એ આ WTO છે એ બંને દેશોને પૂરું પાડે છે અને વાટાઘાટો કરાવે છે, ચર્ચા વિચારણા કરાવે છે કે જેથી કરીને એ બંને દેશો વેપાર કરી શકે અને વેપારની અંદર વૃદ્ધિ કરી શકે. WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન છે એ પૂરું પાડે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ કોઈ પણ દેશો વચ્ચે ભેદભાવ છે કરતું નથી. ભેદભાવ કર્યા વગર એ દરેક દેશોને વેપાર માટે પ્રોત્સાહન છે એ પૂરું પાડે છે. જુદા જુદા દેશો
જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા છે એ સૂચવે છે. કોઈ પણ દેશ છે એ પોતાની જે રાષ્ટ્રીય નીતિ અનુસરીને વિશ્વ સાથે વેપાર કરતા હોય, જો એની અંદર કંઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ ખામી હોય, એ ખામીનું આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ અવલોકન કરે છે અને જે તે દેશને સુધારા વધારા છે એ સૂચવે છે. તો આ એના મુખ્ય કાર્યો છે. આ જે વસ્તુ છે અથવા તો આ જે પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સીસ છે એ ખૂબ જ વધારે છે, કારણ કે વિભાગ C ની અંદર મુદ્દાસર પ્રશ્નો પૂછાય છે 3 માર્કનો. એની અંદર આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે. ત્યાર પછીની જે વાત છે એ WTO ની ભારતીય અર્થકારણ પર અસર. એની ભારતીય ઇકોનોમી ઉપર, ભારતના અર્થકારણ ઉપર શું અસર થઈ છે એની ચર્ચા છે આપણે કરવાની છે. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. જ્યારે 1995 ની 1 જાન્યુઆરીના રોજ WTO ની સ્થાપના થઈ ત્યારથી જ ભારત છે એ આ સંસ્થાનો સભ્ય દેશ છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. એનો ભારતની અંદર ભારતને શું લાભ થશે આનો સભ્ય દેશ છે એ માટે થઈને. તો એમાંનું પહેલું છે કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% એટલે કે 0.5% હતો. એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થી વધુ થયો. જ્યારે ભારત છે આ WTO નું સભ્ય નહોતું ત્યારે વિશ્વની અંદર ભારતનો જે વેપાર છે એ કુલ વિશ્વના વેપારની અંદર ભારતનું પ્રદાન છે એ 0.5% જેટલું હતું. જે આ સંસ્થાની અંદર જોડાવાને કારણે 0.5%નું 1% જેટલું પ્રદાન છે એ ભારતનું વિશ્વ વેપારની અંદર વધ્યું છે. તો આ જે વિશ્વ વેપાર છે ભારતનો બમણો છે, ડબલ છે એ થયો છે. તો 0.5% હતો એ 1% વિશ્વ વેપાર થયો છે. WTO ના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. ભારત છે એ વિશ્વની અંદર સૌથી વધારે અથવા તો આમ તો સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરે છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલે કે કાપડ મિલોની સંખ્યા ભારતની અંદર ખૂબ જ વધારે જોવા મળે છે. આપણું ગુજરાત છે એ વિશ્વની અંદર સારો એવો ગુણવત્તાનો કપાસ છે એ ઉત્પાદન કરે છે. તો આ જે તૈયાર વસ્ત્રોની જે નિકાસ છે એની અંદર વધારો થશે. WTO માં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. ભારત છે એનું મોટા ભાગની જે વસ્તી છે 65% વસ્તી છે એ ખેતી ઉપર આધારિત છે. ભારતની અંદર ખૂબ જ ઊંચી માત્રાની અંદર, ખૂબ જ મોટી માત્રાની અંદર કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે. તો આ કૃષિ પેદાશો છે એ વિશ્વના દેશોમાં વેચી શકાય, એની નિકાસ છે એ કરી શકાય, એમાં ખૂબ જ વૃદ્ધિ થવાની સંભાવના વધી જશે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ છે એ હળવું થશે. એટલે કે આપણી છે આયાત છે વધારે છે, નિકાસ ઓછી છે, એટલા માટે આપણી ઉપર વિદેશી દેવું છે એ ખૂબ જ વધતું જતું હતું. પણ WTO માં સભ્ય થવાથી જે આપણો વિશ્વ વેપાર છે એ 0.5% હતો એના બદલે 1% થયો છે. તો આપણને વિદેશી મૂલ્યામણનો જથ્થો છે આપણા ભારત દેશની અંદર વધશે. એટલા માટે થઈને જે આયાતનું જે દબાણ છે એને હળવું કરી શકાશે. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. આ લાભ થશે પણ સાથે સાથે જે WTO એ જે આપણને ગાઈડલાઇન્સ આપી છે જે એનું આપણે પાલન છે એ કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો
કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે, આ બાબત પર ભારતનું અર્થતંત્ર છે એની ઉપર એની અસર છે એ આધારિત છે. આંતરમાળખાકીય જે સુવિધાઓ છે, રોડ, રસ્તા, પાણી, ટેક્સ, સરકારનો જે ફેવરેબલ અભિગમ, તો આ બધી જો જરૂરિયાતો છે એ વધારે પ્રમાણની અંદર જો આવા ઉદ્યોગોને પૂરી પાડી શકાય તો આવી જે વિદેશી કંપનીઓ છે ભારતમાં પોતાની મૂડી છે એ વધારે પ્રમાણની અંદર રોકશે અને જે વિકસિત દેશો છે એનો ભારત પ્રત્યે કેવો અભિગમ છે એ ખાસ આની અંદર મહત્વનો રહેશે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસની વાત છે. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો છે એ સંતોષવી એને ટકાઉ વિકાસ છે એ કહેવાય. ભાવિ જે આવનારી પેઢી છે એને જે જરૂરિયાત ઊભી થવાની છે એને નુકસાન પહોંચાડ્યા વગર અથવા તો એના ભાગ્યનું લઈને વર્તમાન પેઢી છે પોતાનો વિકાસ ન સાધે એવો જે અભિગમ છે એને ટકાઉ વિકાસ છે કહેવાય અથવા તો સુપોષિત વિકાસ છે કહેવાય. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર છે મુકાયો છે. પર્યાવરણની જાળવણી કરવી એની ઉપર ખાસ છે આ ટકાઉ વિકાસની સંકલ્પનામાં ભાર છે મુકાયો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે. આપણે કુદરતી સંસાધનોની વાત કરતા હતા તો આપણે એટલી બધી અંશે અથવા તો એટલી બધી વધુ માત્રાની અંદર આપણો આર્થિક વિકાસ કરવા માટે એટલા બધા સંસાધનોનો મોટી માત્રાની અંદર ઉપયોગ કરીએ છીએ કે જે આવનારી પેઢી છે એના માટે આપણે કશી જ વસ્તુ આવા સંસાધનો છે એ બચવા દેવાના નથી. માટે જો આવનારી પેઢીનો પણ વિકાસ છે આ જ ઝડપે રાખવો હોય તો આવા પ્રાકૃતિક સંસાધનો છે, પર્યાવરણ છે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ છે કરશું તો જ સાચા અર્થની અંદર આવનારી પેઢીનો વિકાસ છે એ ટકાઉ રહેશે. નહીંતર આવનારી પેઢી છે એ ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવાની છે એ વાત નક્કી છે. તો આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી એવો ભય છે એ સેવાઈ રહ્યો છે. આવનારી પેઢીને આપણે જે સુવિધાઓ ભોગવી રહ્યા છીએ એ સુવિધા મળવાની નથી જો આ જ ઝડપથી આપણે સંસાધનોનો ઉપયોગ કરતા રહેશું તો એ જે સંસાધનો છે એને આપણે વિવેકપૂર્ણ રીતે વાપરવા જોઈએ જેથી કરીને આવનારી પેઢી છે એનો મહત્તમ ઉપયોગ છે એ કરી શકે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ છે એ ઘટે છે અને તેની ગુણવત્તા છે એ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન છે એ જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. આજનો જે વિકાસ છે એને પર્યાવરણની સાપેક્ષની અંદર વિચારીને પર્યાવરણ ઉપર કેટલું જોખમ છે એને ગણતરીમાં લઈને વિકાસ છે જો કરવામાં આવશે તો જ એ ખરાબ અર્થની અંદર સુપોષિત વિકાસ છે એ ગણાશે. નહીતર જો પર્યાવરણ ઉપર આની ગંભીર અને માઠી અસરો થશે તો આપણે માનવ જાત છે એ બચી શકશું નહીં અને કુદરતના કહેરનો ભોગ છે આપણે ઝડપથી બની જશું. તો આ છે એ ખરા અર્થની અંદર ટકાઉ અથવા તો સુપોષિત વિકાસની સંકલ્પના ગણાવી શકાય. ત્યાર પછીનો જે પોઈન્ટ છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ,
તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના અપનાવવી, નીચેની વ્યૂહરચના છે એ અપનાવવી જોઈએ. આવા પ્રાકૃતિક સંસાધનો છે એનું સંરક્ષણ છે કઈ રીતે કરી શકાય, એનું સંવર્ધન છે કઈ રીતે કરી શકાય, એના માટે થઈને નીચેના જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં છે લેવા જરૂરી છે. પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવું. જે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા જે સંસાધનો છે, દાખલા તરીકે ખેતીલાયક જમીન છે, જંગલો છે, જળ સંપત્તિ છે વગેરેનો ઉપયોગ છે, એની ગુણવત્તા આજે જેટલી છે એટલી જ આવનારી પેઢી માટે પણ જળવાઈ રહે એવી રીતે એનો ઉપયોગ છે એ કરવો જોઈએ. અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ છે એ કરવો. આપણે જાણીએ છીએ કે આવા જે બધા ખનિજો છે એને બનતા કરોડો વર્ષ લાગ્યા છે, તો એનો જો ઉપયોગ આપણે બેફામ રીતે કરી નાખશું તો આવનારી પેઢી છે આવા અમૂલ્ય ખનિજો છે એ જોઈ શકશે નહીં, તો એનો ઉપયોગ પણ એ કરી શકશે નહીં. તો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને એ આવનારી પેઢી માટે પણ ઉપયોગી થઈ પડે. બીજું, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી નો ઉપયોગ વધે તેવા પ્રયાસો છે એ હાથ ધરવા. વાહન વ્યવહારનું સ્થળ છે, વાહન વ્યવહાર જે સ્થળે ઝડપથી અને ઓછા ખર્ચે પ્રાપ્ત થઈ જાય એવું સ્થળ છે ઉદ્યોગ ધંધા માટે પસંદ કરવું જોઈએ કે જેથી કરીને આવું પેટ્રોલિયમ છે, મહામૂલું પેટ્રોલિયમ છે, એનો ઉપયોગ છે એને ઘટાડી શકાય અને એમાંથી ઉત્પાદન થતો જે ધુમાડો છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને એની જે આપણને માઠી અસરો પડી રહી છે એની અંદર ઘટાડો કરી શકાય. તો એ માટે થઈને પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે જેથી કરીને પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ થાય. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવાય. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ, દાખલા તરીકે વીજળી સિંચાઈ યોજના આપણે બનાવીએ તો એમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય. પછી બંધ બાંધીએ તો પૂરને પણ નિયંત્રિત કરી શકાય. વાહન વ્યવહાર છે એટલે કે વાહનવટું એટલે કે એનો વાહન વ્યવહારની અંદર ઉપયોગ છે એ કરી શકાય વગેરેમાં કરવા. એવી યોજનાઓ છે કે જેની પાસેથી એક કરતાં વધારે ઉપયોગ લઈ શકાય અને વધારે પ્રોત્સાહન પૂરું પાડવું. પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણ છે એ મૂકવા. ઉદ્યોગ ધંધાને કારણે જે કેમિકલ છે, જે ગંદો ધુમાડો છે એ વાતાવરણની અંદર ભળે છે અને જેની માઠી અસર થાય છે તો એની ઉપર નિયંત્રણ રાખવું કે જેથી કરીને પર્યાવરણ છે એ સુરક્ષિત રહે અને સાફ સુથરું રહી શકે. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે, પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, એનો ઉપયોગ છે એ આપણા ઉત્પાદનના ક્ષેત્રોની અંદર વધારવો કે જેથી કરીને આપણી પાસે જે ખનિજ તેલનો જથ્થો છે, વિશ્વ પાસે જે ખનિજ તેલનો જથ્થો છે એને થોડો વધારે સમય સુધી વાપરી શકાય. તો આ છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેના જે સૂચનો છે અથવા તો એની વ્યૂહરચના છે એ જો અપનાવીએ તો આવા પ્રાકૃતિક સંસાધનો છે એને લાંબા ગાળા સુધી આપણે સંવર્ધિત છે એ કરી શકીએ. ત્યાર પછી આ પાઠનો જે છેલ્લો ટોપિક છે એ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું
આયોજન છે એ થયું. એની નીચે અંડરલાઈન કરજો કે પર્યાવરણની સુરક્ષા માટેનો જે પ્રથમ પ્રયત્ન છે એ 1972 ની અંદર જે સ્વીડન દેશ છે એના સ્ટોકહોમ શહેરની અંદર 1972 ની અંદર પહેલી પૃથ્વી પરિષદ છે એ વિશ્વના દેશો વચ્ચે મળી હતી. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો છે એ યોજાય છે. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી છે એ કરવામાં આવ્યું છે. 1972 ની અંદર સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર પૃથ્વી પરિષદ યોજાય એ પછી પણ આ પર્યાવરણની જનજાગૃતિ માટે અનેક શિબિરો અનેક મીટિંગો છે વિશ્વના દેશો વચ્ચે યોજવાની શરૂ છે. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. આપણો દેશ ભારત પણ આ પર્યાવરણ જાળવણીના જે પ્રયત્ન છે એની અંદર સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકારે વિવિધ પ્રયાસો છે એ કરી રહી છે. પર્યાવરણની જાળવણી માટે ભારત સરકાર પણ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી છે એ પ્રગટ કરે છે કે ભારતના જે મુખ્ય શહેરો છે એની અંદર પ્રદૂષણની માત્રા કેટલી છે અને કેટલા અંશે નુકસાનકારક છે એની માહિતી છે લોકોને આપે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના છે એ કરવામાં આવી છે. રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશ સ્તરે આવા પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના છે એ સરકારે કરી છે. વિશ્વભરમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 5 જૂનને વિશ્વભરની અંદર પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાની વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ચોથું, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે એ પસાર કર્યો છે. ભારત સરકારે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એ છે પસાર કર્યો છે કે જેની અંદર એવી બાધ્યતા અથવા તો એવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે કે આ ઉદ્યોગો છે ઓછામાં ઓછું પ્રદૂષણ છે એ પર્યાવરણની અંદર ઓકે. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ છે એ ભારત સરકારે કરી છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે, નહીં કે એકલી સરકારની. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન છે એ નષ્ટ થઈ જશે. જો ભારતનો અને વિશ્વનો એક નાગરિક છે પર્યાવરણ માટે જાગૃતિ કેળવે અને પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ થાય એવા પ્રયત્નો કરશે તો અને તો જ માનવજાત છે આ પૃથ્વી ઉપર જાજો સમય સુધી ટકી રહેશે. નહીતર એવો દિવસ દૂર નથી કે માનવ જાત છે આ પૃથ્વી ઉપરથી નાબૂદ થઈ જશે. તો અહીંયા છે આપણે આ 16મો પાઠ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણને સંપૂર્ણ કરીએ છીએ. તમે આ પાઠની પાછળ આપવામાં આવેલો સ્વાધ્યાય છે એને તમે તમારી પાકી બુકની અંદર લખી નાખશો. આ ઉપરાંત તમને આજે જ તમને આની જે પ્રશ્ન બેંક છે એ પણ મોકલી દેવામાં આવશે. એ પણ તમે તમારી પાકી બુકની અંદર લખી નાખજો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.